સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના વટવામાં ક્રેન તૂટવાનો મામલો સામે આવ્યો છે। તો જે દુર્ઘટના સર્જાઈ હતી, ક્રેન તૂટી હતી। ક્રેન તૂટવાથી અનેક ટ્રેનો રદ કરાઈ છે। વેસ્ટર્ન રેલવેના પીઆરઓ અજય સોલંકીએ આ માહિતી આપી છે। 15 ટ્રેન આંશિક કેન્સલ, 25 ટ્રેન ફૂલ કેન્સલ કરવામાં આવી છે। 5 ટ્રેન રીશેડ્યુલ અને 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે। યાત્રીઓને સમયસર માહિતી પહોંચાડવાની આ કામગીરી કરવામાં આવી। મીડિયા, સોશિયલ મીડિયાનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે। અમે લોકો રાતના જ્યાંથી રાતની ખબર પડી તમને 10:50 ઇન્સિડન્ટ થયો છે તે રાતના 11 વાગ્યાથી લઈને અત્યાર સુધી તમારી સામે બેઠો છું। અમે લોકો કન્ટિન્યુઅસ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી, અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી। અને જે પણ પ્રવાસીઓ જે રિઝર્વ ટિકિટ બુક કરે છે અને જે નંબરથી એ લોકો ટિકિટ બુક કરે છે, સેલફોન જે સેલ નંબરથી, એ નંબર પણ એ લોકોને મેસેજ ગયો છે રેલવે તરફથી કે આ ગાડી જે છે વંદે ભારત ગાડી છે જે બડોદામાં ટર્મિનેટ કરવામાં આવી છે, એનો પણ મેસેજ ગયો શતાબ્દી ગાડી બડોદામાં ટર્મિનેટ થશે કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફૂલ્લી કેન્સલ્ડ છે, એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર। એટલે એટલી પ્રોબ્લેમ નથી, પબ્લિક નથી નીકળી એટલી, જેને ખબર પડી છે એટલી વાંધો નથી આવ્યો। ફરીથી રેલવે ટ્રેનો નિયમિત થતા અંદાજિત કેટલો યુદ્ધ ધોરણે કામ ચાલુ છે। ગઈકાલે રાતથી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે। અંદાજે લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે કે એકદમ ટાર્ગેટ રાખ્યો છે લોકોએ કે બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે, પછી ધીરે ધીરે પછી ગાડીનું સંચાલન થશે। તરત તો સંચાલન ન થાય, થોડો સમય લાગશે એને પણ સંચાલન થઈ જશે।